બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાવેશ્વર નાથની જય. ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની જય. સતગુરુદેવની જય. હવે ભાઈઓ તેમજ બહેનો, વાતો બિલકુલ નહીં કરતા. આપણો આ મનોરંજન એટલે દાંત કાઢવાનો હાસ્ય ખુશીનો પ્રોગ્રામ નથી. આપણા પ્રોગ્રામની અંદર સત્ય શબ્દો, એકાદ શબ્દ પણ જો અંતરમાં ઉતરી જાય તો જન્મો જન્મનો આપણા જીવની જે માંગ છે એનું ભાથું ભરાઈ જાય છે. આપણામાં કહેવત છે, ખાટલે મોટી ખોટ કે જે ખાટલાને પાયો નહીં. સુંદર મજાનો ખાટલો બન્યો હોય, એક પાયો ઓછો હોય તો નકામો ઠરે છે. એવી રીતે ખેતરમાં મોટી ખોટ કે જે ખેતરમાં સાયો નહીં. સુંદર મજાનું 50 વીઘાની પાટલી ખેતર હોય, સેઢે પાળે એકાદ જો ઝાડ ન હોય તો ઉનાળામાં ખોટ વર્તાય છે. એવી રીતે ગામમાં મોટી ખોટ કે જે ગામમાં ડાયો નહીં. સુંદર મજાનું ગોકળિયું ગામ કહેવાતું હોય, એમાં એકાદ સજન સારો કે ડાયો માણસ ન હોય તો નાના મોટા ઝઘડા થાય કે એવા શુભ કાર્યો કરવા હોય ત્યારે એની ખોટ વર્તાય છે. આ 3 ખોટને ચલાવી લેવાય છે. પણ દેવો જે અવતારની ઈચ્છા કરે છે એ અવતાર આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. આ અવતાર કેવળ એટલે ફક્ત ભગવાનનું ભજન કરવા માટે મળ્યો છે. તો આવો સુંદર મનુષ્ય અવતાર પ્રાપ્ત કરીને જેણે હરિગુરુ ગુણ ગાયો નહીં એને જીવનમાં મોટી ખોટ છે. આ ખોટ પૂરવા માટે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન દયાળુ એણે જગતમાં સંતો મહાપુરુષો દેવી દેવતાઓને મોકલ્યા છે. શા માટે? કે ભગવાનનું ભજન પ્રિય લાગે, વાલું લાગે, એ તરફ જીવ આકર્ષાય એટલા માટે. અને એકવાર બરોબર જેમ સેમ ભગવાનનું ભજન થઈ ગયું તો પછી 84 નથી, 84 એટલે 84 લાખ અવતાર. મનુષ્ય અવતાર સિવાયના 84 લાખ અવતાર છે. આ 84 લાખ અવતાર 4 યુગે પૂરા થાય છે. 43 લાખ અને 20,000 વર્ષે 184 પૂરી થાય છે. અને એમાં ન જવું હોય તો ભજન કરો. 84માં કેવું હોય છે તો આપણને ખબર છે. સુખ દુઃખ કેટલું સહન કરવું પડે છે, ટાઈટ તડકો સહન કરવો પડે છે, રોગ દોગ સહન કરવો પડે છે, માલિકનો માર પણ ખાવો પડે છે. અને આવા કેટલાય દુઃખોમાં પસાર ન થવું હોય ને મનુષ્ય રહેવું હોય તો ભગવાનનું ભજન કરો. અને આ મનુષ્ય અવતાર માંડ મળ્યો છે એટલે મહાપુરુષો કહે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એટલે 84 લાખ અવતાર એક બાજુ અને એક બાજુ મનુષ્ય અવતાર એટલે માંડ મળ્યો કહેવાય. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં તમે ભજ્યા નહીં ભગવાને હેત કરીને. હેત કરીને એટલે આપણે વ્યવહારિક પ્રસંગો હોય, એવા સુંદર કાર્યો હોય તો આપણે પ્રેમથી ભાવથી કરીશું. એટલા જ ભાવથી જો ભગવાનનું ભજન થાય તો ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયા. જન્મ થયો ત્યારથી આપણને સૌ કોઈને આત્મા સ્વરૂપે ભગવાન મળી ચૂક્યા છે. એટલે મહાપુરુષો કે તને મળ્યો મને અવતાર માંડ કરીને, એમાં તે ભજાની ભગવાને હેત કરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. અને આ મનુષ્ય અવતારની પળ વહી ગઈ તો ગઈ પણ તારે ફેર નહીં આવે મૂર્ખ મુંડ ગમાર.
ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ 4 ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં તમે ભજાની ભગવાને હેત કરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને, નો ખાવો હોય તો ભજન કરો. મનુષ્ય અવતારમાં ખાલી ફક્ત ખાવા પીવા, હરવા ફરવા, મોજ શોખ માટે મળ્યું એવું નહીં માનતા. એ તો આપણી જિંદગી જીવન જીવવા માટે, શરીર સારું રાખવા માટે, અને શરીર સારું રહે તો આપણે ભજન કરીએ એટલા માટે આ બધી વસ્તુ છે. મુખ્ય કામ તો આપણા જીવનમાં પ્રાણ છે, એટલે જીવી છે ત્યાં સુધીમાં આપણને પ્રાણ ચલાવનાર, શ્વાસ ચલાવનાર, શ્વાસ ચાલે તો આપણે જીવવી છે. નાક બંધ કરો, અડધી મિનિટમાં પટ દઈને મરી જાય. એ શ્વાસ ચલાવનાર પરિબ્રહ્મ પરમાત્મા, બીજી રીતે કહી તો આપણો આત્મા, આપણા દેહ મંદિરમાં જ છે. અને એની ઓળખાણ માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે મીરાબાઈ જેવા કે આત્માને ઓળખ્યા વગર ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વગર લખ 84 નહીં મટે. નરસિંહ મહેતા કે આત્મા તત્વ ચીના વિના, એટલે ઓળખ્યા વગર. સાધના, બીજો ગમે એટલો અભ્યાસ કરો, જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુણ્યદાન, બધી સાધના ફળ આપશે, પુણ્ય આપશે, સારો અવતાર આપશે, પણ મોક્ષ, મનની શાંતિ 84 મટી જાય એવી ગતિ નહીં આપે. એવી ગતિ કેવળ ફક્ત તત્વવેતા અને સદગુરુ જ આપી શકે છે. તો એવા સદગુરુ કોને કહેવાય? પહેલા ને બીજા ગુરુ આપણા માતા પિતા ગુરુ છે. ત્રીજા જન્મ આપનાર સુયાણી ગુરુ છે. ચોથા નામ પાડનાર ફૈબા આપણા ગુરુ છે. પાંચમા નિશાળની અંદર ભણતર આપનાર આપણા ગુરુ છે. છઠ્ઠા આપણે કાન ફૂકીને કંઠી બાંધે, કોઈ ઓમ નમો શિવાય કે, કોઈ શ્રી કૃષ્ણ શરણમમ કે, કોઈ ભગવતે વાસુદેવાય કે, આછો પાત્રો મંત્ર આપે, છઠ્ઠા ગુરુ. 6 ગુરુ બધાને મળે છે. 6 ગુરુ આપણને જીવન જીવતા શીખવાડે છે. ચોરી ન કરવી, જુગાર ન રમવો, દારૂ ન પીવું, ખોટું ન બોલવું, એવું ઘણું શીખવાડે છે. પણ 7મા ગુરુની સદગુરુ મળે તો જીવન જીવતા નહીં, મરતા શીખવાડી દે. મરણ પછી શું? 1 લાખ માણસને લાઈન બંધ ઊભા રાખીને પૂછો, કોઈ જવાબ નહીં આપી શકે. એ જવાબમાં લઈ જાય એને સદગુરુ કહેવાય છે. અને એવા સદગુરુ મળે તો જીવતા મોક્ષ આપી દે, મર્યા પછી નહીં. મર્યા પછી તો કોઈનો ફોન, ટપાલ, ચિઠ્ઠી કે મોબાઈલ નથી આવતો, કેમ ના ગયા? પણ સંતો મહાપુરુષો દેવી દેવતાએ શાસ્ત્ર વેદ વેદાંત પુરાણોમાં જીવતા મોક્ષ લખ્યો છે કે એક શબ્દ મને આપ્યો ગુરુજી, લીધો મેં અગ્નિ અતિ લગ્ની કરી. દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે હવે નહીં આવું 84માં ફરી ફરી જીવતા બોલી ગયા. જે કામ મરણ પછી થાય છે, આપણે ક્રિયા કરીશી જીવના મોક્ષ ઉતાર અર્થે, સદગુરુને વચન આપે તો એનું કામ જીવતા થઈ જાય છે. આ ગતિ આપણે પાર્વતીબેનને આપેલી વચન રૂપે. જેને શિવજીએ પાર્વતીને ઉપદેશ આપતા અમરનાથની ગુફામાં કીધું મહામંત્ર. એ સતી મહામંત્રના આધારે અનંત બ્રહ્માંડો છે. આકાશ થાંભલા વગર છે, પૃથ્વી શેષ માથે છે. જેને દાદા રામદેવજી કે હારે ધર્મે શેષ નાગે પૃથ્વી તોળી, માથે ધરા ઊંધો ભાર, શેષને ઘરે કોળંબા રાણી પણ પૂજ્ય ધર્મ નિધાન. સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદે. આરે ધર્મે એટલે વચનને આધારે 12 મેઘ વર્ષે આકાશમાંથી, વર્ષે અંધરાધાર. ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી, એ પણ પૂજ્ય ધર્મ નિધાર. સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદે. આ ભગવાન ક્યાં નાશક જગ્યા પહેલાનો અમર જોગી, નામ જળ જેની પાંચ, પ્રેમ જળ જેની પાંચ. આશાને અલીલા રાણી પણ પૂજ્ય ધર્મ નિધાર. સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. જગત નહોતું ત્યારે ભગવાન ઈશ્વર હતા. છે તોય છે અને નહીં હોય તોય છે. નજીક આવો, આપણો દેહ શરીર નહોતું ત્યારે આત્મા હતો. છે તો આમાં ફડાકા કરે છે. આંખથી જોર આવે, કાનથી સંભળાવે, મોઢેથી બોલાવે, હાલી ચાલી, ખાઈ પી, હરી ફરી, આખા શરીરની કોઈ પણ પ્રકારની ક્રિયા ક્રિયામણ થાય છે એ આપણાના આત્માના આધાર થકી થાય છે. અને શરીર નહીં હોય તો એ તો છે જ.
તો આવી રીતે ભગવાન અખંડ એટલે કોઈ દિવસ ખંડિત નથી થતો, અમર છે, કોઈ દિવસ મરતો નથી, અજર છે, અખંડ છે, અવિનાશી છે, જેનો કોઈ દિવસ નાશ નથી, કાયમ નિત્ય અખંડ અવિનાશી કાયમ માટે છે ને છે. એ ભગવાન આત્મરૂપે આપણા દેહ મંદિરમાં આપણી સાથે છે. આ હું કહું એમ નથી, આપણા વેદ શાસ્ત્ર પુરાણ રામાયણ મહાભારત ભાગવત ગીતા ઉપનિષદો બધાએ પોકારીને કહેશે, સંતો પોકારીને કહે તેરા ઘટમાં પીયું બિરાજે. તારા દેહ મંદિરમાં પીયું એટલે પરમાત્મા બિરાજે છે. જો અંતરપટ ખોલી એકવાર પાછો વળીને જોઈજો તો તારા હૃદયમાં વસ્તુ છે, અણમૂલ્ય કિંમતનો આંકી શકાય એટલો આત્માનો સ્વરૂપનો અનુભવનો ખજાનો છે. એકવાર એ ખજાનો હાથ આવ્યો પછી કોઈ દી દરિદ્ર ભિખારી થવા પણ નથી. વાલિયો લૂંટારો હતો, જંગલમાં રહીને લૂંટ કરતો, પણ કોની લૂંટ કરતો? ટીલા તંબુરાવાળા બાવા સાધુ સંન્યાસી નીકળે એની પાસે બધું હોય આંચકી લેતો. લૂંટ કરતા કરતા એકવાર નારદ મુનિ નીકળે, એની પાસે બધું આંચકી લીધું, જોડી દંડો પથ્થર પાવડી બધું આંચકી લીધું. નારદ મુનિ દાંત કાઢવા માંડ્યા. તે વાલીઓ કેલા બાબા મેં બધાને લૂંટ્યા, એના બધા મોટા પડી જાય છે, તું દાંત શેનો કાઢેશ કે? તો એ નારદ મુનિ કે લૂંટવાનું બાકી રહી ગયું. એ જો એકવાર લૂંટાઈ જાય તો કોઈ દી લૂંટ કરવા પણ ન રહે, તારું ભિખારી પણ દરિદ્ર પણ બધું મટી જાય. ત્યારે વાલીઓ કહેતો જલ્દી કહે, જલ્દી આપી દે કે એમ ન અપાય. પહેલાં હું પૂછવાનો જવાબ આપીએ, બોલો આ લૂંટ શા માટે કરશો? કે મારા કુટુંબના જીવન નિર્વાહ માટે. તો એ નારદ મુનિ કે યાદ રાખ, તું લૂંટ કરીશ કુટુંબના જીવન નિર્વાહ માટે, પણ લૂંટમાં પાપ થઈ ખબર છે? તો કે હા. તો ભોગવવાનું તારે એકલા ના આવશે કે? એટલે આવડો કે એવું થોડું હોય, બધાય ભાગીદાર થાય કે પૂછ્યા જા. ઘેરે પૂછવા ગયો, બધાએ ના પાડે, અમે ક્યાં કહીએ લૂંટ કરીને લાય, હકનું કંઈ કમાઈને લાય નહીં કે. રોતો રોતો આવ્યો. હવે તમે કહેતા હતા એ લૂંટ મને બતાવો કે. नारद मुनि के राम नाम की लूट है, लूट सके तो लूट, पीछे बहुत पछताएगा जब प्राण जाएगा सुट. ये राम क्यों, राम नु नाम क्यों? कि राम ने गुरु वशिष्ठ मुनिए પોતાના આશ્રમમાં 12 વર્ષ રાખીને અંતરમાં ઓટોમેટિક રામ શબ્દ ગાજે છે. રામને પણ મહામંત્ર રૂપે એ નામ બતાવ્યું. રામે ગુરુ વશિષ્ઠ મુનિ પાસેથી બરોબર ખ્યાલ રાખવાનો, જે નામ લીધું એ રામ નામ દરેકની અંદર ગાજે છે. બાળક રૂપે આપણો જન્મ થયો, બ્રહ્માંડમાંથી એ નામ આવે તો એ આપણે જીવતા થાય છે. જન્મા પછી જીવતા થયા પછી એ નામ આત્મા રૂપે આપણા પ્રાણમાં અહોનિશ રાત ને દિવસ આપણે હુઈ જાય પણ એ જાગૃત થઈને ગાજે છે. એ નામ નીકળી જાય એટલે નનામી નહીં નામ મરણ થઈ ગયું. આ નામ કાયમ માટે અખંડ છે. જગત નહીં હોય તો છે, જગત છે તો છે, જગત નહીં હોય તો છે. અને જગત પહેલાનું હતું, જેને દાદા રામદેવજી કે જગ્યા પહેલાનો અમર જોગી, નામજળ જેની પાંચ, પ્રેમજળ જેની પાંચ, આશાને અલીલા રાણી, એ પણ પૂજ્ય ધર્મ નિધાર, સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. આ નામ જાણ્યું એનો જીવતા મોક્ષ છે, ગયા પછી નહીં. અને પોતાને ખ્યાલ આવે, પોતાનું ભવિષ્ય પોતે ખ્યાલ પારખી શકે. એ નામ આપણે પાર્વતીબેનને આપ્યું હતું, એટલે એનો જીવતા જ મોક્ષ હતો. આ તો એની ઈચ્છા હતી કે મારી પાછળ ભજન, એટલે આપણે ભજન રાખ્યા છે. અને દેહ રૂપે આપણી વચ્ચે નથી, પણ સૌ કોઈનો દેહ પડે શું થાય છે? આપણી 2 આંખ, 2 કાન, 2 નાક, મોઢું, ગુદા, બ્રેસો, 9 ઇન્દ્રિયો છે. એ 9 ઇન્દ્રિયો, 9 ઇન્દ્રિયો પર એક એક દેવતા છે, દેવતામાં સમાય છે. બધા દેવતાઓનો રાજા ઇન્દ્ર એવું આપણું મન છે, એમાં સમાય છે. મન છે પવન પ્રાણમાં શ્વાસમાંથી પ્રગટ્યું એમાં સમાય છે. શ્વાસ આત્મા સ્વરૂપમાંથી નીકળ્યો એમાં સમાય છે. એકડો એક થાય છે. તે આપણા જીવડાને કરોડો જન્મનું ભાન થાય છે. એકડો એક જન્મ વખતે હોય છે, એક એકડો મરણ વખતે હોય છે. વચ્ચે જો સમર્થ પરિપૂર્ણ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ હોય તો આ ધ્યાન આપે, અંતરનું ધ્યાન આપે.
ઇન્દ્રિયોને મનમાં સંકેલાવે, મનને પ્રાણમાં, પ્રાણને આત્મ સ્વરૂપમાં લય કરે વચ્ચેના ગાળામાં તો જીવતા જ મોક્ષ. મોક્ષ એટલે આપણી ઉપર ક્યાંય સોગું નથી નીકળી જતું. પણ મોક્ષ એટલે મોહ એટલે વાસના. તમે ગમે ત્યાં બજારમાં જાઓ, રખડો એટલે એક એક વસ્તુ જોવો, બધી વસ્તુ પર મન આંટી મારે. આપણી પાસે ન હોય તો લેવાની ઈચ્છા કરે. આ બધી વસ્તુ ઉપર આપણે વારે વારે મોહ મન જાય છે, એને કહેવાય મોહ. એનો ક્ષય એટલે નાશ થયો મોહનો, ક્યાંય મન જાય નહીં ભગવાનના ભજન સિવાય, એનું નામ મોક્ષ છે. તો આવી રીતે મોક્ષ કરીને જગતમાં 33 કરોડ દેવતા, 88,000 ઋષિમુનિઓ, 9 નાથ, સિદ્ધ 84, 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી દંડી મુંડી પીર ફકીર સાંઈ ઓલિયા ગુપત પ્રગટ નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર, બધાય મહાપુરુષો દેહ જુદા, સમય કાળ પ્રમાણે જુદા, ગામે જુદા, દેશે જુદા, પણ યાદ રાખો ભજન બધા એક જ કર્યું છે. કારણ કે મનુષ્ય માત્રનો ધર્મ એક જ છે, તમે તમારા આત્માને ઓળખો. અત્યારે અનેક ધર્મો સંપ્રદાયો છે, પણ બધા ધર્મો મહાભારત લડાઈ થઈ અને 5000 વર્ષ થયા. એની પહેલા એકેય ધર્મ નહોતો. તઈ હતો સત્ય એટલે સાચો, સનાતન એટલે બધાયનો આત્મા, એ જ ધર્મ હતો. મહાભારત લડાઈ પછી અંધકાર થઈ ગયો, રાજા બધા કપાઈ ગયા, હારા હારા માણસો કપાઈ ગયા. પછી વલ્ભાચાર્ય વિચાર કર્યો કે આવું શૂન્યકાર જેવું થયું યોગ્ય નહીં, એટલે એને વિષ્ણુ ધર્મની સ્થાપના કરી. ત્યાર પછી અનેક પંથ પ્રણાલિકા થઈ, પણ સ્થાપના કરવાવાળા મહાપુરુષો બધાએ આત્મજ્ઞાની થયા. ભક્તિ કરે, ભક્તિ કર્યો, ભક્તિ કરો, ભક્તિ કરો એટલે નાય ધોવો, પૂજા પાઠ કરો, કલાક 2 કલાક, અને પછી 20-22 કલાક ઊંધે માથે હાલો, એનું નામ ભક્તિ નથી. ભક્તિ તમારા દેહ મંદિરમાં તમારા આત્માનું નામ ગાજશે, એ લઈને એનું સ્મરણ, નામની માળા કરો, એનું નામ ભક્તિ છે. અને ભક્તિ આપણા દેહમાં આપણી સાથે સાકારવા માટે કોઈ પૂજાપાના સાહિત્યની કોઈ વસ્તુની જરૂર નથી પડતી. અને જો આપણો પ્રેમ હોય, શુદ્ધ ફળફળતો હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તો ભક્તિ ફૂલની પાકડી જેવી કોમળ છે. અને આપણે એ તરફ આળસ સેવતા હોય, એ તરફ દુર્લક્ષ સેવતા હોય, એ તરફ ધ્યાન ન હોય, તો ભક્તિ ખાંડાની ધાર જેવી છે. એટલે ભક્તિનો મહાપુરુષો ગાયું, ભક્તિનો માર્ગ ફૂલ કરી પાકડી, ફૂલની પાકડી જેવો કોમળ છે. પણ ક્યારે કે આપણામાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, ભાવ, દયા, દીનતા, આધીનતા, નમ્રતા, સહનશક્તિ, સેવા, સત્સંગ, સમરણ, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, આવા સંસ્કારો આપણી અંદર આવે તો ફૂલની પાખડી જેવો છે. અને એવી રીતે મહાપુરુષોએ ભક્તિ કરી, એના ગુણાનું વધુ પણ ગાયા છે. ભક્તિનો માર્ગ ફૂલની પાખડી, સૂંઘે ને સ્વાદ ગણેરો હોય. અપાર દુઃખ થયા તો એને સુગંધ આવી, તો દુઃખથી સામું એને ખબર ન પડી. ફૂલ સૂંઘ્યા 5 પાંડવો, સતી દ્રૌપદી વૈરાટ નગરીમાં મજૂરી કરેલ. 5 પાંડવોને પ્રથમ માર્કંડ ઋષિ ગુરુ મળ્યા, કૃષ્ણ ભગવાને દ્રઢ ભક્તિ કરાવી, અને જુઠ્ઠા રમવામાં બધું હારી ગયા. છેલ્લે દ્રૌપદીને પણ મૂકી દીધી જુગારની અંદર. દ્રૌપદીની પરીક્ષા થઈ. પરિસભામાં દુષ્ટ દુર્યોધન, મામો શકુની, એ બધા ભેગા થઈને, કર્ણ અને બધા ભેગા થઈને ચોટલો પકડીને પરિસભામાં ઢગડીને લાવ્યા. દ્રૌપદીએ ભીષ્મ પિતાને કીધું કે મારી આબરૂ બચાવવા, મારી આબરૂ લૂંટશે. કે ભીષ્મ પિતા ઊંધું ગાલી ગયા, કારણ કે કૌરવની બાજુ હતા ને એનો અનાજ ખાતા હતા. કર્ણને કીધું એ ઊંધું ગાલી ગયો, દ્રોણ ગુરુને કીધું એ ઊંધું ગાલી ગયા, 5 પાંડવોને એના પતિઓને કીધું એ પણ ઊંધું ગાલી ગયા, કારણ કે એ તો હારી ગયા હતા. છેલ્લે દ્રૌપદીને એમ થયું કે હવે મારું કોઈ સહાય એમ નથી. મારો ભાઈ કાનુડો, કૃષ્ણ કાળિયો ઠાકર, એ મારી આબરૂ બચાવશે, ભગવાન છે. એટલે હે કાળિયા ઠાકર, હે કાનુડા, હે જનાર્દન, હે ગોપીનાથ, હે કૃષ્ણ, કેટલાય નામથી પોકાર કર્યો, આવ્યો નહીં કૃષ્ણ ભગવાન. દ્રૌપદીને એમથી હવે જરૂર મારી આબરૂ જાહેર.
તો દ્રૌપદીએ છેલ્લો આરાધ કૃષ્ણને કર્યો કે તું જો અંતર્યામી એવો મારા અંતરમાં બેઠો, મારી ઉપર અત્યારે હું વીતતું હોય એટલે હું દુઃખ હોય, હું દર્દ હોય, હું થતું હોય, એ અંતરમાં બેઠો બેઠો તું જાણતો હોય, જોતો હોય, અંતર્યામી હોય તો આવજે. ધડ દઈને શિર પૂરવા માંડ્યો. ક્યાં આરાધથી આવ્યો? અંતર્યામી. તો આપણો ભગવાન આપણા આત્મા આપણા અંતરમાં છે. ન્યા પોકાર કરો તો વહેલા મોડો આવશે. હવે અંતર ક્યાં છે? પ્રથમ આપણું આ શરીર દેખાય, એ પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ 5 તત્વોનું શરીર છે. આ પહેલું શરીર છે. બીજું શરીર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ બીજું શરીર છે. ત્રીજું શરીર અંતર, એ આપણો પવન પ્રાણ છે. એની અંદર આપણો આત્મા અંતર્યામી રૂપે કૃષ્ણ કયો, રામ કયો, દેવી દેવતા જે કાંઈ કયો એની રૂપે ગાજે છે. ન્યા આરાધ કરો, શ્વાસમાં ભજન કરો, શ્વાસમાં ધ્યાન આપો. એટલે મહાપુરુષો કે શ્વાસાની કરો સ્મરણી, જપો જંપા જાપ, પરમ તત્વ કા ધ્યાન ધરો તો સોમ તમે આપોઆપ. એટલે આત્મા તમે આપોઆપ પોતે જ છો. સોમ પરોવી પવનમાં મનસુ બાંધી મેલ, બ્રહ્મગાંઠ હૃદય ધરી ઈસવિદ માલા ફેર, મારા હે નિજ નામની, એટલે આપણા પોતાના નામની. ફેરેગા કોઈ દાસ 84 ભટકે નહીં, કટે કર્મ કી ફાસ. અંતરમાં છે એ આરાધે આવ્યો. હવે આપણે નજીક આવીને વિચાર કરો કે આપણે કોઈ દી અંતરમાં હાર્યા હતા? ગમે એને આરાધ કરશો, મંદિરોમાં, પાણીઓમાં, પથરામાં, વૃક્ષમાં, ઝાડોમાં જાઓ, ત્યાં બધે છે ખરો. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે અર્જુન, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ ચેતનમાં બધે છું, પણ ત્યાં પ્રત્યેક રૂપે છે, સાક્ષાત નથી. સાક્ષાત તમારા દેહ મંદિરમાં છે, તમારા અંતરમાં છે. ન્યા આરાધ કરો તો વહેલો મોડો આવશે. એટલે આપણા મહાપુરુષો કે તેરા ઘટમાં પીયું બિરાજે. ઘટમાં એટલે દેહમાં, તારા ઘટમાં પીયું એટલે પરમાત્મા બિરાજે. જો અંતરપટ ખોલી એકવાર પાછો વળીને તારા હૃદયમાં જોઈ જો તો વસ્તુ છે અણમૂલ્ય. કોઈએ કીધું કે તારા ઘટમાં છે ઘનશ્યામ, જો વિચારી લઈ કુશીને ખોલ કમાડ, તો આમાં સોમવારે આમાં મોતીડા ભર્યા પાર એનો થાતું વેપારી. કોઈ કે હે રૂડા રામ વાણિયા, હે મનવાણિયા, તારો ધણી માલિક શેઠ આ નગરમાં છે. તો જ્યાં છે ત્યાં તમે ઘા કરશો તો વહેલા મોટો મળશે. જે વસ્તુ જ્યાં ખોવાણી છે ત્યાં ગોતશો તો મળશે. ખોવાણી એક ઠેકાણે બીજે ગોતીએ તો નહીં મળે. એમ સદગુરુ મળે તો આ દેહમાં આત્મા ક્યાં છે એ પાકું નિશાન બતાવે. આપણને સામે થાંભલો હોય, એ નિશાનમાં બતાવી આ થાંભલો, પછી આખે પાટા બાંધીને પછી આપણા હાથમાં પથ્થર આપે, એક 500 જેટલા. આખે પાટા બાંધીને પથ્થર માર્યા કરો, એકાદ ઘા આપણે આટી જવાના, કારણ કે નિશાન જોઈ લીધું. એમ સદગુરુ બતાવે ભગવાનનું નિશાન ક્યાં કઈ રૂપે નિશાનીમાં છે, તો આપણે ગમે ત્યારે એના સ્થળમાં પહોંચી જવાના. એટલે ગંગા સતી કે ભક્તિમાં યુક્તિ છે મોટી પાનબાઈ. આ યુક્તિ છે, યુક્તિ સહિતની ભક્તિ કરો. યુક્તિ સહિતની ભક્તિ કઈ કે છેલ્લા દશકા સુધી ભક્તિ ચાલુ રહે, આમ યુક્તિની ભક્તિ છે. આપણા દાદા હોય કે માજી હોય, કાયમ માળા ફેરતા હોય, પણ ખાટલાવશ થઈ જાય તો પછી કે આપણે સવારમાં ઉઠીને ટાઢા પાણીએ નાહી ધોઈને પૂજા પાઠ, કે હવે નવા ધોય એમ નથી, શરીર પર હાથ ઊંચો થાય એમ નથી, માળા ફરે એમ નથી, આંખથી દેખાતો નથી, ભગવાનના દર્શન નહીં થાય, કાને સંભળાતો નથી, ગીતા ભાગવત વાસો નહીં સંભળાય. છેલ્લે બધા નિયમ ભક્તિના તૂટી જાય છે. છેલ્લે સુધી કઈ વસ્તુ રહે છે? એક આપણો શ્વાસ ચાલુ હોય અને એક આપણું ગુપ્તપણે મન હાજર હોય. મન શ્વાસમાં પરોવાઈ જાય એવો યોગ, એવી યુક્તિ સંતો સદગુરુ બતાવે છે અંતર ધ્યાનમાં. એ યુક્તિ સહિતની ભક્તિ છે. એ ભક્તિ જીવતા જાણી હોય તો છેલ્લે સુધી આપણો શ્વાસ ચાલે છે. શ્વાસની ભક્તિ છેલ્લે સુધી ચાલે છે. અને છેલ્લે જે આપણી આશા ત્યાં વાસા, સુરતા ત્યાં જન્મ ધરતા. જ્યાં સુરતા આપણે રહી જાય ત્યાં જન્મ થાય છે. પણ જિંદગીમાં ભક્તિ કરી હોય તો છેલ્લે નકર નથી મેળાવતો. જો આખી જિંદગી જાળા દાખરા આટ્યા હોય તો છેલ્લે એ થાય છે. એ બધી યાદી આવે છે. એક દાદા બીમાર પડ્યા,
ભયંકર બીમાર પડ્યા. છોકરો વૈદ્યને લઈ આવ્યો કે દાદા વૈદ્ય કે હવે કલાક 2 કલાક છે કે. એટલે છોકરા મળ્યા દાદાને કહેવા, દાદા રામનું નામ લ્યો. તો દાદા મળ્યા ભલામણ કરવા, જો આમ કરજો, આ ખેતરે આ વાવજો, આનું આમ કરજો, આનું આમ કરજો, આને આમ હાંસવજો, આની પાસે પૈસા લેણા, આની પાસે દેવાના. મળ્યા બધી ભલામણ કરવા. છોકરા કે એ જવા દો અને રામનું નામ લ્યો. વૈદ્યને અહીંયા ઉભા રહે. વૈદ્ય કહેતો હવે 10 મિનિટ છે કે. છોકરાને એમ થયું દાદા રામનું નામ લઈ લેતો. તો નાના છોકરાને મતી હુજી રામનો ફોટો લઈ આવ્યો. દાદા અમે રાખીને, દાદા શું છે કે. દાદા કે એવું હોય અહીંયા એવું હોય, રામનું નામ ન લીધું. પછી વૈદ્ય કીધું હવે 5 મિનિટ છે કે. અને પછી જીવાડો હોય તો ઇન્જેક્શનને એટલા પૈસા થઈ ગયા બાપો, એનું કમાયેલ છે ને આપણે ક્યાંય નથી વધારે હોય કે. ઇન્જેક્શન આપીને કે 10 મિનિટ છે. છોકરા ખૂબ સમજાવે પણ દાદા નથી સમજતા. છેલ્લે વૈદ્ય કીધું હવે 1 મિનિટ છે. એટલે છોકરો દોડ્યો ગયો, ઘરમાંથી રામ પાતળ લઈ આવ્યો. દાદા આને શું કહેવાય કે શકોરું ગયા. તો આખી જિંદગી રામનું નામ ન લીધું હોય તો પછી શકોરું જ હાથ મારે. શકોરું એટલે ખબર છે, ભીખ માખવાનું સાધન થઈ જાય. પછી તો જન્મમાં જ્યાંથી સમજવા શીખ્યા, ત્યારથી જાગ્યા, ત્યારથી સવાર માનીને થાય એટલું સ્મરણ કરો, ભજન કરો. 24 કલાકમાં 8-9 કલાક આપણે ઊંઘવામાં જાય, 8-9 કલાક ધંધો ઉદ્યમમાં જાય, 2-3 કલાક ખાવા પીવામાં ઇતર પ્રવૃત્તિમાં જાય, 3 કલાક ભજન કરવાનો સમય બચે છે. તુલસીદાસ કે 3 કલાક ને 1 જ ઘડી એટલે 24 મિનિટ ભજન કરો. એટલો સમય ન રહે તો આધી ઘડી 12 મિનિટ ભજન કરો. 1 ઘડી આધી ઘડી, આધી એટલો સમય ન રહે તો આધી મેં પુની આધ 6 મિનિટ ભજન કરો. 1 ઘડી આધી ઘડી, આધી મેં પુની આધ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. સંતોનો સંગ થઈ જાય તો એટલી વાર તો કરોડો જન્મના કરોડો અપરાધો માફ થઈ જાય, સાફ થઈ જાય. તમે વાંધો ઉઠાવો સાફ થોડા થઈ જાય. હા, જેસલના કેટલા કર્મ હતા. તોળી રાણીએ પૂછ્યું મળ્યું, જેસલ કેવા કહેતા 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 થાકી ગયો. એટલા કર્મ મેં કર્યા છે, એટલે કે માથાના વાળ આટલા મેં કર્મ કર્યા. પણ તોળી સાથે થોડીક વારના સત્સંગથી નવલખી બંદરને કાંઠેથી હોડીમાં બેઠો તે મારફાડ બારવટીયો હતો. છોકરા સાના રહી જાય એટલે એની હાક હતી. અને કચ્છની ખાડી ઉતરીને સામે ગયો તો પીર ઊંધો પીર થઈ ગયો. તુલસી સંગત સંતની કેટલા એવા આપણે વાલિયા લૂંટારાને કીધું એ કેટલા પાપ હતા, છતાંય નારદ મુનિએ રામે જે નામ લીધું આપ્યું એનું સ્મરણ ભજન કર્યું તો રામના જન્મ પહેલાં 2 રામાયણ લખી. એક યોગ વશિષ્ઠ મહારામાયણ, એટલે વશિષ્ઠ મુનિએ રામને જે ઉપદેશ આપ્યો એ રામાયણ લખી, 24,000 શ્લોકની છે. બીજી વાલ્મીકી રામાયણ એ પણ 24,000 શ્લોકની છે. ત્યાર પછી મોરારી બાપુની કે તુલસીદાસની ગિરધર કૃત, એવી તો વલ્ભાચાર્ય કૃત, નરસિંહ કૃત, એવી તો 52 રામાયણ છે. પણ કહેવાનો સાર એ છે, એકવાર યથાર્થ રીતે જેમ સેમ સંસરણ મળી જાય તો કામ થઈ જાય. આપણા ભાગવતમાં લખ્યું છે કે મનુષ્ય અવતાર મળવો કઠણ છે. આપણે કીધું એમ 4 યુગે એકવાર મળે છે. મનુષ્ય અવતાર મળ્યા પછી ભારતમાં જન્મ થવો એ કઠણ છે. કારણ કે આખી દુનિયામાં 400-500 દેશ છે, આપણને ખબર નથી કેટલા હોય. પણ બધે ભક્તિ નથી, ભૌતિક સુખ પૈસાનો ખજાનો છે. જ્યારે ભક્તિ સત્સંગ સંતો એ આપણા ભારત દેશમાં છે. ભાગવતમાં લખ્યું છે ભગવાને કે ભારતમાં જન્મ થાય ભાગશાળી છે. ભારતમાં જન્મ થયા પછી સંતો મળવા, એના દર્શન થવા એ કઠણ છે. અને થાય તો એ અતિ ભાગશાળી છે. સંતો મળ્યા પછી એમાં ભગવાન ભાવ નક્કી થવો, ત્યાં આપણું મનરૂપી મસ્તક નમવું એ કઠણ છે. ને નમી જાય તો આપણે ખૂબ ભાગશાળી છે. એનાથી એક પગલું આગળ જાય તો સંતોની કૃપા. કૃપા એટલે એ જે નામનું ભજન કરે છે, હજારો નામ ભગવાનના, કબીર સાહેબ કે સહસ્ર નામ સાહેબના આપણી સતનામ ઉપર સહી. એક સત્યનામ એવું છે એની ઉપર હું સહી કરું છું. બધામાં ભગવાનનું નામ લ્યો તો એકનું ભગવાનનું નામ આવે, ગુરુનું નામ લ્યો તો એક ગુરુનું નામ આવે. પણ એક સતનામ એવું છે એમાં ગુરુનું નામ અને ભગવાનનું નામ 2 સાથે આવી જાય છે. તો એ આપણો બેડો પાર થાય છે.
એ સદગુરુ આપે એની કૃપા દ્રષ્ટિ છે. હવે નામ પડ્યા પછી એનું રટન એટલે સ્મરણ કરો, ધ્યાન કરો, છેલ્લું પગથિયું. અને થઈ ગયું તો જીવતા જ મોક્ષ. પછી જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી. પૂર્વે એવું કોણ હતો, અત્યારે કોણ શું, શરીર છૂટ્યા પછી ક્યાં જવાનું એ જ્ઞાન થાય છે. અને આમાં ડૂબકી મારીને અનંત અપાર મહાપુરુષો થયા છે. જો પ્રેમથી ભક્તિ કરો, આનંદથી કરો, શ્રદ્ધાથી કરો, વિશ્વાસથી કરો, અને કરવી મારી ફરજ છે એવું સમજીને ભક્તિ કરો, તો ભક્તિનો માર્ગ ફૂલની પાખડી. એમ 5 પાંડવો, અપાર દુઃખ હતું, રાજના અધિકારી છતાં રાજ છીનવાઈ ગયું હતું. અને દ્રૌપદીને હરી ગયા. છેલ્લે વનવાસ આવ્યો 12 વર્ષનો. વનમાં દ્રૌપદીને પગને તળિયે રૂવાડા વહી ગયા એવી કોમળ ચામડી હતી, રાજગૌરી હતી, છતાંય જંગલમાં ઉઘાડે પગે રખડતી હતી. પણ કૃષ્ણ વારે વારે આવે અને વારે વારે કંઈક જોજો, ડરતા નહીં, બીતા નહીં, પાછા નહીં પડતા. આ કરતા 1000 ગણું દુઃખ આવે તોય ભક્તિ મુકતા નહીં. સર્વોપરી ભક્તિ શહેનશાહી મહારાણી છે. અને ક્યારેક ક્યારેક આવે 5-15 દી ઘેરે રોકાય. વળી જાય તોય કુંતામાં એકવાર આડા હોઈ ગયા કૃષ્ણની. કૃષ્ણ કે કેમ કેમ કેમ? તે કુંતા કે અમને દુઃખ આપજો. કૃષ્ણ કે કઈ બાકી રહ્યું છે દુઃખ લેવામાં? કેટલું આવ્યું, રાજપાટ વહી ગયું, વેચાઈ ગયા, કેટલું થઈ ગયું. એ કે એ દુઃખ છે તો તમે દ્વારિકાથી દોડી દોડીને ઉગાડે પૈકી અહીં આવો તો આવો કે. સુખમાં સલગતા હોત તો તમે ન આવોત. સુખ ઉપર શિલા પડો, સુખ પર પથ્થર પડો. સુખ હૃદયથી જાય, સુખ હૃદયમાંથી નીકળી જાય. બલિહારી હો દુઃખ કીક પલ પલ રામ તો રટાય. તો એનું નામ ફૂલની પાખડી કહેવાય. તો આવી રીતે 12 વર્ષ અન્ન માર્યા. ત્યાં શું કરતા? સત્સંગ કરતા. મોટાભાઈ યુધિષ્ઠિર કંઈક સત્સંગ આપે, ક્યારેક માર્કુંડસ્ય આપે, એ સત્સંગ આપે, અને ક્યારેક કૃષ્ણ ભગવાન આવે. સત્સંગમાં શું કહેતા કે સત્ય વત્તા સંગ. સત્ય એવો આત્મા તમારા દેહમાં છે અને તમારા મનથી સંગ કરો, એના નામનું રટણ કરો, એ નામ સત્સંગ છે. સતને આધારે અનંત બ્રહ્માંડો છે. અને સત્ય એ જ ભગવાન છે, સત્ય એ નારાયણ છે, સત્ય એ ધર્મ છે, સત્ય એ ગુરુ છે, સત્ય એ તમારું આત્માનું નામ છે. દ્રઢ કરાવતા તો વનમાં એને કાંઈ ઓછી નહોતી થઈ. કેટલું અપાર દુઃખ હતું, છતાંય 12 વાગ્યા લગી રાતે કામ કરે. જેને જે ફરજ આવતી હતી વેચાણ હતા એમાં 12 વાગ્યા પાછા પાસે પાંડવો અને દ્રૌપદી મળે, પાછા સત્સંગ કરે. અને ક્યારેક ક્યારેક મોટાભાઈ યુધિષ્ઠિર કે ભાઈઓ આનાથી ઘણું દુઃખ આવે છતાંય ભક્તિને ઓવાળી નહીં નાખતા, મૂકી નહીં દેતા. સહન કરીને પણ ભક્તિ કરજો. મનુષ્ય અવતાર દેવોને પણ દુર્લભ છે. દેવો સ્વર્ગમાં બેઠા બેઠા મનુષ્ય અવતારની ઈચ્છા કરે છે કે દીનબંધુ હે દયાળો હે કૃપા સિંધુ ઇન્દ્ર, સ્વર્ગનો રાજા ઇન્દ્ર, અમને મનુષ્ય અવતાર આપજે. શા માટે? સ્વર્ગમાં તો 9 કરોડ વર્ષ પૂરા થાય એટલે પાછું પૃથ્વી લોક ઉપર આવવું પડે. એની પહેલા મનુષ્ય અવતાર આપી દે તો અહીંયા કમાણી થાય, અને કમાઈ થયા પછી મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. એટલે હરિના જન નરસિંહ મહેતા કે મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા નંદ દુલારા. નરસિંહ મહેતા કે સંસારી સુખ સૌ મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના સર્વે કાસુ. યુગલ એટલે 2 હાથ જોડીને ભણે નરસિંહો, યાચું માગું તો કૃષ્ણ ભગવાન કે તમને જ માગું. તો આને નામ ફૂલ કરી પાખડી. ગમે એટલું દુઃખ પણ એને ખ્યાલે નહીં. ભગવાનના નામમાં એટલા બધા પ્રેમમાં તદાકાર થઈ જાય, પોતાના શરીરને ખેવના નહીં, વસ્ત્રોને ખેવના નહીં, ધંધો ઉદ્યમ માતા પિતા કોઈ વસ્તુની ખેવના નહીં. ફક્ત 8 પર 24 કલાક એક ધારો રામના નામનું રટણ, બીજું કાંઈ નહીં. અને રામ નામ સિવાય બીજું માલિપા કાંઈ ઘરે નહીં. જો રટણ થઈ ગયું હોય તો ન કરે, એ માલિપા જ રહે. વરસાદ આવતો હતો, એમાં એક હિન્દુ ભાઈ હતા, એ રામ 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 કરતાં કરતાં એક મસ્જિદ હતી ને એનો રિવેશ એટલે ઝુકાવેલો હોય ને અહીંયા રિવેશ નીચે ઊભા રહી ગયા અને રામ રામ બોલે છે. તો મૌલવી ભળાઈ ગયો. એ કહેલા આવી અંદર ગયો રામ 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 બોલે. મૌલવી કે રામ રામ બોલમાં કે આ મસ્જિદ છે, અલ્લાહ અલ્લાહ બોલ. તાવડો કે અલ્લાહ અલ્લાહ અલ્લાહ, પાછું કે રામ 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 રામ, અલ્લાહ અલ્લાહ રામ રામ. દોનું ક્યું બકતા હે કે મૌલવી કે
આવડો કે પણ શું કરું, મલીપા રામ ઘરી ગયો ને અલ્લાહને ઘરવા નથી દેતો કે મલીપા. એમ એકવાર આપણને સદગુરુ વચન મલીપાત કરી જવું જોઈએ, પછી બીજું કાંઈ ન રહેવું જોઈએ. આવી ભક્તિ થાય તો ભગવાન ક્યાંય ખોવાય નથી ગયો, ન મળે, જન્મ પહેલાં મળી ગયો. ભાગવત કહે છે. તો ફૂલ સંજ્ઞા ગોપીચંદને ભરતરી 92 લાખ માળવાનો રાજા આખા ભારતમાં. એ વખતે માળવા મધ્યપ્રદેશમાં આવ્યું, ત્યાં 92 લાખ વસ્તીનું મોટામાં મોટું રાજ્ય હતું. સમૃદ્ધિ સુખથી સલગતી હતી. અને એકવાર ગોપીચંદ નાવા બેઠો, માતે મેનાવતી મેળી હતી, મેળી ઉપરથી બારીએથી આમ નીચે જોયું, ત્યાં ગોપીચંદ નાય છે. એના શરીર સામે જોયું તો એને એમ થયું કે આવ્યું શરીર એના બાપનું હતું, એટલે પોતાના ઘરવાળાનું. છતાંય કે એનું મર્તક થઈ ગયું. એ આજે આવી પોતાના આંખમાંથી આંસુડા પડ્યા હેઠા, એ સીધા ગોપીચંદના શરીર માથે પડ્યા. ઠંડે પાણી નાતો તો કે આ ગરમ પાણી ક્યાંથી આવ્યું, નહીં વાદળી નહીં વીજળી, અને આ પાણી ક્યાંથી આવ્યું. ઉપર જોયું તો માતા બેનાવતી આંખમાંથી આંસુડા પડે છે. દોડીને ઉપર જવું, માં તમને કોઈએ કાંઈ કીધું હોય તો જીભડી વાટી નાખવું, તમને કોઈએ કાંઈ કીધું હોય તો માથું કાપી નાખવું, તમને રોજ શું કામ કે? હું 92 લાખ માળવાનો ધણી, તમે ગયો એ કરવા માટે તૈયાર છો. માતા કે કોઈની હાટું નથી રહેતી, હું તારે હાટે રોઉં છું કે. એ કે પણ મારે 92 લાખ માળવો છે, પાણી માગતું દૂધ હાજર થાય છે, એમાં મારે કઈ વસ્તુનો કમી ન આવશે. એ માતા મેનાવતી કે સાંભળ, તારી જેવી કાયા તારા બાપની હતી, એના પણ એક દી મરતુક થયા, તો તારી કાયા તારા શરીર ઉપર મરતુક થાય, એનું મને રોવું આવે છે કે. એ કે પણ એમાં શું થઈ ગયું રોવાનું? પણ કે શરીર મળ્યું છે કમાઈ કરવા માટે, કમાઈ કર્યા વગર તું વહી જાય તો 84માં જાય, નરકમાં જાય, એટલે મને રોવું આવે છે. તરત જ આવડો પગમાં કરીને કે એમાં ન જવું પડે અને મારો જન્મ સુધરી જાય એના માટે શું કરું? ભક્તિ કરી. એ વખતે ભક્તિ વૈરાગની હતી, એટલે સંસાર ત્યાગ કરીને જંગલમાં જઈને ભક્તિ થતી. તરત જ આને રાજ્યના અનુસરણ બોલાવીને કે આલ્યો આ રાજ, હું જંગલમાં વહી જઈશ કે ભક્તિ કરવા માટે. જંગલમાં ગયો. માતા મેનાવતીએ થોડોક ઉપદેશ આપ્યો, સ્થિર થઈને રહેજે, શાંત થઈને રહેજે, કોઈને અમે હઠ કરતો નહીં, અને કોઈનું દિલ દુભાય એવું નહીં કરતો, કોઈ વસ્તુ એક તો આગ્રહ નહીં રાખતો. ઘણું કીધું. જંગલમાં ગયો. માતા મેનાવતીને એમ થયું કે આવડો ગયો છે પણ આનો વૈરાગ સાચો હશે ખોટો હશે. વાહે ગઈ, ગોદડું ઓઢીને ગઈ, ધ્યાનમાં બેઠો, એની પર ગળનું ગોદડું બેઠી એટલે માખ્યું મણમણતી આને સોટે તોય આવડો કાંઈ ગોપીચંદ બોલ્યો નહીં, અને આગો જઈને બેઠો. મેનાવતી પાસે જ્યાં પાછી જઈને એ બાજુ બેઠી, પોતાની માં છે ખબર નથી. તો પાછી 3 ઠેકાણા ફેરવા તો મેનાવતીને એક શબ્દ ન કીધો. ત્યારે મેનાવતીને એમ થયું નહીં, આનો આગ્રહ છૂટી ગયો છે. પછી એક માણસને મોકલ્યો, આવડો લીમડા નીચે બેઠો હતો. ન્યા જઈને માણસ પૂછ્યો કિસકા પેડ હે, આ શેનું ઝાડવું છે? એટલે ગોપીચંદ કે નીમકા, લીમડાનું ઝાડવું છે. એ નીમકાની એ બાવલકા હે. કે બાવલકા હે? બાવલકાને પીપરકા 4 વખત પહેરવું. ઓલા જેમ કીધું એમ કીધું. ભક્તિ કરવી અને આવું થઈને રહેવાનું હોય. બાંધીને તોડી વખરી નાખે એનું કામ નથી. ભક્તિ કરવી અને ગંગા સતી કે રાખ થઈને રહેવું. એટલે પોતાના મનને મારી નાખવું, સહન કરવાનું. એક કોક શબ્દ કે આપણે પૂછડી ભર થાય એનું કામ નથી. આપણે કહીએ ને કૂતરાની પૂછડી વાકી, એ આપને લાગુ પડે. સતયુગમાં કે કૃષ્ણની પુત્રી સીધી હતી. સત્ય રસ્તે હાલો તો આપણો માર્ગ સીધો છે, અને જો આગ્રહને પકડી રાખો તો આપણો માર્ગ વાંકો, પૂછડી વાંકી, એવી રીતનો છે. એવી ભરતરીને એવી ઘણી કસોટીઓ થઈ. 92 લાખ માળવાનો ધણી એનો વારસદાર હતો, તોય છતાંય એણે ભક્તિ ન મૂકી. તો એના ગુણોનો વાદો અત્યારે ગવાય છે. એવી રીતે ફૂલ સંજ્ઞા હરિચંદ્રને તારામતી. હરિચંદ્ર બ્રહ્માની 25મી પેઢીએ થયા, અને આખું અયોધ્યાનું રાજ્ય એનું હતું. અને અયોધ્યા સોનાની નગરીઓ એવી રીતે સલગતી હતી. એકવાર વિશ્વામિત્ર અને વશિષ્ઠ બેયને માથાકૂટ થઈ. વિશ્વામિત્ર એણે ઘણા વર્ષોનું તપ કરેલું, અને કંઈક વાત થઈ એમાં વિશ્વામિત્ર કે અત્યારે કોઈ સત્યવાદી ન હોય. વશિષ્ઠ કે હોય, કેમ ન હોય? કે પૃથ્વી સત્યવાદી એક માણસ ન હોય તો રહી શકતી નથી, રસાતાળ જાય.
ભાંગીને ભૂકો થઈ જાય. યાદ રાખો, અત્યારે પાપ થાય છે એની કરતાં 50 ગણું 100 ગણું પાપ થાય, પણ એકાદ સત્યવાદી માણસ હશે તાલે એ પૃથ્વીને કાંઈ નહીં થાય. આ આપણા શાસ્ત્રોના શબ્દો છે. ને ઘણી ઓડ કરતાં 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 વિશ્વામિત્ર વશિષ્ઠને કે સત્યવાદી હોય બતાય કે તય વશિષ્ઠ મને કે મારો શિષ્ય હરિચંદ્ર એ સત્યવાદી છે કે. વિશ્વામિત્ર ખીજાઈ ગયા કે આપણા શિષ્યના વખાણ આપણે ન કરાય કે. એ કે નહીં છે એટલે કહેવાય જાય છે, મારી જે નોત કેવું તો કહેવાય જાય છે. તો કે એનું પારખ્યું કે તમારે જે કરવું એ કરી લ્યો. તે વિશ્વામિત્રે કે હું એની કસોટી કરું, મારી કસોટીમાં પાર ઉતરે તો સત્યવાદી માનું. વેશ પલટો કરીને હરિચંદ્ર પાસે ભિક્ષા દે. એ કે માગો એ આપું, રાજ આપી દીધું. એ કે દાન આપ્યું, પાછળ દક્ષિણા આપો. તે તારામાંથી બાજુમાં ઊભા હતા, એને બધા અંગના આખા ઘરેણા બધા ઉતારીને આપી દીધા. એ કે આ ઘરેણાના બધું રાજની બારી છે, રાજમાં જ છે કે. એ તે આપ્યું ન કહેવાય. પછી હરિચંદ્ર મૂંઝાણા કે હવે આનું શું કરવું. તો તારામાંથી કે મૂંઝાવમાં હજી આપણી પાસે 3 નંગ છે, 3 રતન છે કે. હરિચંદ્ર કે ક્યાં હતાડ્યા છે કે. એ કે તમે, હું અને આ રોહિદાસ તેણે વેચાણા. વેચાતા લેવાવાળો વિશ્વામિત્ર આવ્યો તો વેશ પલટીને શેઠિયો બનીને લઈ ગયો અને 1 મહિનો એવી કસોટી કરીને પછી મૂકી દીધા. કોઈ પણ બાળવા આવે એની પાસે ટેક્સ વેરો લેવાનો. અને હરિચંદ્રને એ વેરાનું કામ આપ્યું, ઓલી તારામાં તેને ઘરનું કામ આપ્યું. એટલી બધી હેરાન કરે, ખાવાનો સમય ન રહે. અને હરિચંદ્ર શમશાનમાં બેઠો હોય, તલવાર ખુલ્લી રાખીને બેહવાનું કીધેલું. કોઈ વેરો ન આપે તેનું ધડ મસ્તક જુદું કરવાનું, ટેક્સ ન આપે તો. એમાં તારામતીના કુંવર હતો, એને સાપ કર્યો. એ વિશ્વામિત્ર સાપ રૂપે આવીને કહ્યો, મરી ગયો. તારામતી રાતે 12-1 વાગે લઈને અને શમશાને બાળવા આવી. હરિચંદ્ર બેઠો તો એ કે ટેક્સ લાવી પહેલાં. એ કે પણ મારી સામે જોવો કોણ છું. એ કે હું ઓળખું છું, પણ અત્યારે નોકરી છે એ મારી ફરજ છે, અને તું વેરો નહીં આપે મારે ધડ મસ્તક જુદું કરવું પડશે. પણ તારામતી કે હું આમને બાળ્યા વગર ઘરે લઈ જાઉં કે શું કરવું, આ મૂકી જાઓ તમે ના પાડો છો. પરાણે બાળવા જાય છે અને તલવાર ખેંચી. આ બધું વિશ્વામિત્ર સોરી સુપેથી પાછળ ઝાડ બાજુમાં જોતા હતા. તલવાર ખેંચી પાછળથી ભગવાને તલવાર પકડી લીધી. તા વિશ્વામિત્ર જોઈ ગયા હવે તો ભગવાન આવ્યા, એટલે એને ખ્યાલ આવ્યો હવે મને પકડશે. એટલે વિશ્વામિત્ર ભાગ્યા કાશીની બજારમાં. વાહે વિશ્વામિત્ર ભાગ્યા, એની વાહે ભગવાન કે ઉભો રે બામઠા, તને ન મૂકવું, હવે માર્યા વગર ન મૂકવું. તો વાહે હરિચંદ્ર જોડ્યા. ભગવાન એને કાંઈ નહીં કરતા, એને બ્રાહ્મણને કાંઈ નહીં કરતા, કાંઈ કરતા. આખી કાશીનગરમાં 3 આટા માર્યા. છેલ્લે ભગવાનના પગ પકડી લીધા હરિચંદ્ર કે એને કાંઈ નહીં કરતા. આટલું બધું સંત હૃદય કોમળ કહેવાય. પોતાની માથે દુઃખ આવે તે પથ્થર જેવું થઈ જાય છે, અને બીજાનું દુઃખ આવે તે કોમળ હૃદય છે, ફૂલના જેવું થઈ જાય છે. આનું નામ ફૂલ સૂંઘ્યા તો આપણે ગમે ત્યારે વાતમાં થાય તું ક્યાં હરિચંદ્રનો દીકરો, તો નામ લેવું પડે સત્યવાદી તરીકે. તો આ તો 2-3 દાખલા છે. આવા તો આપણા શાસ્ત્રોમાં હજારો દાખલા થઈ ગયા. ભક્તિને માટે કોઈ વેચાઈ ગયા, કોઈ રાજપાટ મૂકી દીધા, કોઈ જેલમાં ગયા, કોઈ ખંડાણા, કોઈને કાંઈ થયું, કોઈને કાંઈ થયું, છતાંય ભક્તિ ન મૂકી તો ભગવાનને છેલ્લે આવવું પડ્યું. અને એ લોકોએ હું આવ્યા ભગવાન કે માગ એ ભક્તોએ માગ્યું હું કે હવે આવે છે કળજુગ, કોઈની કસોટી નહીં કરતા, તમને કોઈ નગર માનશે નહીં. એટલે એણે બધાએ આપણો રસ્તો ચોખ્ખો કરી નાખ્યો. આપણી માથે કસોટી નથી, બરોબર તન મન ધન લગાવીને આરાધ કરો તો લબે હાજર ત્યાર છે. ભાગવતમાં ભગવાન કે મારા ભક્તો બેઠા બેઠા ગાયતા હું ઊભો સાંભળું ને ઊભા ગાયતો હું નાચું ઠેકડા મારું. 1 ડગલું મારી તરફ હાલે તો 2 ડગલા હું સામો હાલું છું, પણ મારી તરફ નથી હાલતા, મારી બાજુમાં લક્ષ્મીજી છે એની તરફ હાલે છે. કે થોડોક ફેરફાર કરી નાખો. જે આપણું મન છે જગત તરફ છે એ મન પાછું વાળીને, માયામુખી મન છે એ પાછું વાળીને ભગવાન તરફ વાળો. એ તરફ મન વાળો એટલે ધીમે ધીમે પેલા હૃદયને મન શુદ્ધ પવિત્ર થાય. પછી ધીમે ધીમે કરતાં કરતાં તમને આનંદ આવશે, શરીર હળવું ફૂલ થાય. અને પછી ભક્તિ હું એનો ભેદ બતાવનાર કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય સદગુરુ મળશે.
એ સામે બેસાડીને ધ્યાન દ્રષ્ટિ આપશે, ધ્યાન કરીને દેવના દેવ સંતના સંત મહાપુરુષો ત્યાં એ દિવ્ય ધ્યાન આપશે. ભક્તિ કેમ કરવી, કેવી રીતે ભક્તિ કોને કહેવાય એ આપશે. અને એ આપશે ને એમાં સ્થિર થાઓ એટલે જીવતા જ મોક્ષ. ગંગા સતી કે ભક્તિનું એંધાણ જે વચનને ઓળખે. હમણાં ભજન ગાવાનું ભક્તિનું એંધાણ જેને વચનને ઓળખી લ્યા. ભક્તિનું એંધાણ છે, વચનને ઓળખી જાય. ગુરુ વચન આપે એ ઓળખી લે, એ જ ભગવાનનું રૂપ છે ને ગુરુમાં જ ભગવાન છે. એટલે આઈના મોક્ષ છે. મોક્ષ એટલે મોહ અને વાસના બેનો ક્ષય, જીવતા નાશ થઈ ગયો એના મોક્ષ છે. આવી રીતે ભક્તિ કરીને અનંત પાર મહાપુરુષો જ્યાં ભક્તિ કરવામાં સંસાર ત્યાગ કરવાની જરૂર નથી, કપડાં બદલવાની જરૂર નથી, ભાષા બદલવાની જરૂર નથી, દેશકાળ સમય કાંઈ બદલવાની જરૂર નથી. તમે જ્યાં ઊભા છો ત્યાંથી તમારું મન, વાણી, વર્તન, લખણ એ બદલાવાની જરૂર છે. બાર ગાવે બોલી બદલે સરોવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. એ લખણ એકવાર બદલી જાય એટલે ભક્તિ હાવેલી છે, હાજરા હાજર છે. ભક્તિને મહારાણી કહેવાય છે. તો આવી રીતે આપણા ભારત દેશની અંદર 6 લાખ ગામડા છે. 6 લાખ ગામડા છે અને દેવતા 33 કરોડ થયા છે. એટલે તમે હિસાબ માંડજો, એક ગામડે 500 દેવ થાય. કેટલી ભૂમિ પવિત્ર કહેવાય આપણી. એટલે કોઈએ ગાયું છે ને, પંચાળો પશ્ચિમ દરો ખોળે ખરકે નીર, જ્યાં ડગલે ડગલે દેવ દેવીઓને પગલે પગલે પહેરી, એવી પવિત્ર ભારત ભૂમિ છે. આ ભૂમિમાં આપણો જન્મ થયો એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. અને ભક્તિ કરી તો ફરીવાર જન્મ થાય છે, અને ન કરી તો પછી ક્યાં ફેંકાઈ જાય? અસુરો એટલે રાક્ષસ બનીને અંતે અલોપમાં જ આવે, જ્યાં પતો ન લાગે ત્યાં આપણો વાસ થઈ જાય છે. એટલે 84માં ન જવું હોય, દર ભટકવું ન હોય, તાટ તડકો સુખ દુઃખ સહન ન કરવું હોય, ભૂખ તરસ સહન ન કરવી હોય, તો ભજન કરો. અને ભજન કરવામાં બહારનો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તમે ખાઓ પીઓ, હરો ફરો, મોજ શોખ કરો. અગાઉ કીધું એમ થોડીક વાર આપણે ઘડી 2 ઘડી 5 ઘડી બેહી નિરાતે શાંતિથી ભગવાનને યાદ કરવાનું. કોઈ સમર્થ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુ મળ્યા હોય કે એવા ગોતીને એને શરણે થઈ જાવ તો ભક્તિનો આખો યોગ એટલે સમજણ આપે. ભક્તિ કેવી રીતે કરવી એને કૃષ્ણ ભગવાને ગીતામાં યોગ કીધો છે. વારાખતે કૃષ્ણ અર્જુનને કહે, અર્જુન તું યોગી થા. યોગ એટલે વિયોગ એટલે 2 વસ્તુ જુદી પડે એનું નામ વિયોગ કહેવાય. 2 ભેગી થાય એનું નામ યોગ કહેવાય. આપણો જીવડો એટલે આપણું મન આત્માથી જુદું પડ્યું એટલે વિયોગ થયો છે. 2 ભેગા થઈ જાય નામ યોગ. એટલે કૃષ્ણ અર્જુનને કહે, અર્જુન તું વારાખતી કે તું યોગી થા, તું જ્ઞાની થા એટલે સત્સંગ સાંભળે, એમાં ધ્યાની થા એટલે ધ્યાન આપ, એનાથી તારો મોક્ષ ઉદ્ધાર થાય. અને એ થયો, યોગ થઈ ગયો એટલે અર્જુન શરણે થઈ ગયો. બસ હવે તમે, હું યંત્ર, તમે સલાવો એમ હું ચાલુ. અને જ્યાં લગી નહોતું થયું ત્યાં લગી કૃષ્ણ ભગવાનને ગીતા જ્ઞાન ચાલુ રાખવું પડ્યું. એમ આપણો યોગ થઈ જાય, આપણું મન માની જાય અને નામમાં વયું જાય એટલે આપણો યોગ. ને એ થઈ ગયો એટલે બેડો પારસ છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.